રાપર ખાતે જલારામ ગ્રુપ દ્વારા આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સંત ડૉક્ટર ત્રિકાલદાસ બાપુ, નગરપાલિકાના પ્રમુખ ચાંદ ભિંડે, ડૉક્ટર દેવેન્દ્ર ગિરી ગોસ્વામી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કેમ્પનું દીપ પ્રાગટ્ય કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. 100થી વધુ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. હવે જોઈએ રાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. જલારામ ગ્રુપ દ્વારા આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વાગડ વિસ્તારમાં જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિ કરતા જલારામ ગ્રુપ દ્વારા રવિભાણ દરિયાસ્થાન મંદિર ખાતે આ આયુર્વેદિક કેમ્પનું આયોજન કરાયું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ડૉક્ટર સંત ત્રિકાલદાસ બાપુ, રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદ ભિંડે, ડૉક્ટર દેવેન્દ્ર ગિરી ગોસ્વામી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં હતું. કેમ્પમાં 100 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો. કેમ્પ દરમિયાન મેડિકલ ક્ષેત્રે ડૉક્ટર ઓમ ઠક્કર, ડૉક્ટર ભાર્ગવ ઠક્કર તેમજ મિલન ભિંડે, સોહમ ગઢવીએ સેવા આપી હતી. કાર્યક્રમ દરમિયાન રસિકભાઈ આડવાની, ભરતભાઈ રાદે, મહેન્દ્રસિંહ વાઘેલા, નિલેશભાઈ માલી, દિનેશભાઈ ચંદે, નિલેશભાઈ કારિયા સહિતના લોકો ખાસ હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન સમગ્ર વ્યવસ્થા શૈલેષભાઈ ભિંડે, રમેશભાઈ આહિર, દેવરાજભાઈ પટેલ, દયાભાઈ ઠાકોર, વિશનભાઈ આદિવાડી, રમેશભાઈ રાજપૂત, કલ્પેશભાઈ ઠાકોર સહિતના લોકોએ સંભાળી હતી. એમ આમતક ટીવીની સાથેની વાતચીતમાં માહિતી આપતા શૈલેષ ભિંડેએ જણાવ્યું હતું.